નમસ્કાર. શિક્ષણશાસ્ત્રનો એક બહુ જ મહત્વનો ટોપિક વિલિયમ એચ કિલ્પેટ્રિકની પ્રોજેક્ટ પદ્ધતિ. આજે આપણે એને બરાબર સમજવાના છીએ. ખાસ કરીને જે લોકો ટીએટી, ટેટ, એચએમએટ જેવી પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે ને, એમના માટે તો આ એકદમ કામની વાત છે. ઓકે, તો આજે આપણે શું શું જોવાના છીએ? પહેલાં તો જોઈશું કે ભણાવવાની જૂની ને નવી રીતમાં ફરક શું છે. પછી આ પ્રોજેક્ટ મેથડ આવી ક્યાંથી, એના મૂળ સિદ્ધાંતો શું છે અને એના 6 સ્ટેપ્સ કયા છે. હા, એના ફાયદા ગેરફાયદા પણ જોઈશું અને છેલ્લે સમજીશું કે ભવિષ્યના શિક્ષણ માટે આ કેમ આટલું અગત્યનું છે. તો સૌથી પહેલાં ચાલો એ સમજીએ કે આ પદ્ધતિની જરૂર જ કેમ પડી. જુઓ, અહીં 2 ચિત્રો છે. એક બાજુ છે આપણો જૂનો પરંપરાગત ક્લાસરૂમ, જ્યાં બસ ગોખણપટ્ટી ચાલે, અને બીજી બાજુ છે એકદમ જીવંત મોડર્ન ક્લાસરૂમ, જ્યાં બાળકો જાતે કરીને શીખી રહ્યા છે. બસ આ જ બદલાવ પ્રોજેક્ટ પદ્ધતિનું મૂળ છે. નિષ્ક્રિય સાંભળવા કરતાં સક્રિય રીતે શીખવું, એ જ તો આખી વાત છે. તો સવાલ એ થાય કે આટલો જોરદાર વિચાર, આટલો ક્રાંતિકારી આઈડિયા આવ્યો ક્યાંથી? આની પાછળ એક બહુ મસ્ત કહાણી છે. આ વિચારનું બીજ રોપ્યું હતું જોન ડ્યુઈએ, જેમને પ્રોગ્રેસિવ એજ્યુકેશનના પિતામહ કહેવાય છે. પણ એ બીજને પાણી પાઈને એક મોટું વૃક્ષ બનાવવાનું કામ કર્યું એમના જ એક વિદ્યાર્થી વિલિયમ એચ કિલ્પેટ્રિકે. 1918માં એમણે આ વિચારને એક આખી મેથડ એટલે કે પદ્ધતિનું સ્વરૂપ આપ્યું. કિલ્પેટ્રિકે પોતે આને બહુ સરસ રીતે સમજાવ્યું છે. એમણે કહ્યું કે પ્રોજેક્ટ એટલે શું? તો કે એક એવી પ્રવૃત્તિ જેનો કોઈ હેતુ હોય, જે પૂરા દિલથી કરવામાં આવે અને જે એકલા નહીં પણ સમાજમાં બીજાઓ સાથે મળીને કરવામાં આવે. આ માત્ર એક ટાસ્ક નથી, એનાથી ઘણું વધારે છે. તો પછી આ પદ્ધતિ કયા પાયા પર ટકેલી છે? ચાલો એના મુખ્ય સિદ્ધાંતો જોઈએ. જો, મુખ્યત્વે 4 પાયાના સિદ્ધાંતો છે. પહેલો, પર્પઝ એટલે કે હેતુ. દરેક પ્રોજેક્ટનો કોઈક મકસદ હોવો જોઈએ. બીજો, ફ્રીડમ એટલે કે સ્વતંત્રતા. વિદ્યાર્થીઓને પોતાની રીતે વિચારવાની અને કામ કરવાની છૂટ મળવી જોઈએ. ત્રીજો, રિયાલિટી એટલે કે વાસ્તવિકતા. પ્રોજેક્ટ ક્લાસરૂમની બહારની દુનિયા સાથે જોડાયેલો હોવો જોઈએ. અને ચોથો, સોશિયલ એન્વાયરમેન્ટ, મતલબ કે શીખવાનું એકલા નહીં, સાથે મળીને સહકારથી થાય. ચાલો હવે સૌથી મજેદાર ભાગ પર આવીએ. આ બધા વિચારોને ક્લાસરૂમમાં લાગુ કેવી રીતે કરવા, એની એક આખી પ્રોસેસ છે. એક પછી એક સ્ટેપ્સ છે. આખી પદ્ધતિ 6 સોપાનો અથવા તો કહીએ કે 6 પગથિયામાં વહેંચાયેલી છે. પહેલું સ્ટેપ છે પરિસ્થિતિનું નિર્માણ. શિક્ષક એક એવી સિચ્યુએશન ઊભી કરે કે વિદ્યાર્થીઓને એમાં રસ જાગે. પછી બીજું, વિદ્યાર્થીઓ જાતે જ પ્રોજેક્ટ પસંદ કરે. ત્રીજું, એનું પ્લાનિંગ એટલે કે આયોજન કરે. ચોથું, એક્ઝિક્યુશન એટલે પ્લાનને અમલમાં મૂકે. પાંચમું, ઇવેલ્યુએશન, બધા ભેગા મળીને જુએ કે કામ કેવું થયું, શું શીખ્યા. અને છેલ્લું, છઠ્ઠું સ્ટેપ છે રેકોર્ડિંગ, એટલે કે આખી પ્રક્રિયાની વ્યવસ્થિત નોંધ કરવી. હવે જેમ દરેક સિક્કાની 2 બાજુ હોય, એમ આ પદ્ધતિના પણ કેટલાક ફાયદા છે અને કેટલીક મર્યાદાઓ પણ છે. ચાલો બંને પર એક નજર નાખીએ. આના ફાયદા તો ખરેખર જબરદસ્ત છે. સૌથી મોટો ફાયદો એ છે કે જાતે કરીને શીખેલું જ્ઞાન લાંબો સમય ટકે છે. એ ક્યારેય ભૂલાતું નથી. બીજું, બાળકોમાં સામાજિક ગુણો જેમ કે સાથે મળીને કામ કરવું, લીડરશિપ લેવી, એ બધું વિકસે છે. અને સૌથી મહત્વની વાત, આ એક સર્વાંગી શિક્ષણ છે, જેમાં મગજ, દિલ અને હાથ ત્રણેય કામ કરે છે. પણ હા, આની કેટલીક મર્યાદાઓ પણ છે, જેને નજરઅંદાજ ન કરી શકાય. આમાં સમય અને મહેનત બંને ખૂબ જોઈએ. ક્યારેક પ્રોજેક્ટ્સ પાછળ ખર્ચો પણ થઈ શકે છે. અને એક મોટો પડકાર એ છે કે આખા સિલેબસના દરેક ટોપિકને પ્રોજેક્ટ દ્વારા ભણાવવો એ વ્યવહારુ નથી. તો આ ફાયદા અને મર્યાદાઓને સમજ્યા પછી આપણે એ તારણ પર આવી શકીએ કે આ પદ્ધતિ આખરે ક્લાસરૂમ માટે શું અર્થ રાખે છે, એનું મહત્વ શું છે. આ પદ્ધતિથી ક્લાસરૂમમાં રોલ જ બદલાઈ જાય છે, ખરું ને? વિદ્યાર્થી જે પહેલાં માત્ર સાંભળનાર હતો, તે હવે એક એક્સપ્લોરર, એક સંશોધક બની જાય છે, જે જાતે જ જ્ઞાન શોધવા નીકળે છે. અને શિક્ષક? એ હવે માત્ર માહિતી આપનાર નથી રહ્યા, પણ એક ગાઈડ, એક ફાનસ જઈને રસ્તો બતાવનાર માર્ગદર્શક બની જાય છે. આ સ્લાઇડ પર જે સરખામણી છે એ આખી વાતને એકદમ સાફ કરી દે છે. જુઓ, પરંપરાગત શિક્ષણમાં બધું શિક્ષક કેન્દ્રિત હતું, વિદ્યાર્થી નિષ્ક્રિય હતો. જ્યારે પ્રોજેક્ટ પદ્ધતિમાં બધું વિદ્યાર્થી કેન્દ્રિત છે, જ્યાં વિદ્યાર્થી સક્રિય છે અને તેનો સર્વાંગી વિકાસ થાય છે.
આ છે પુસ્તકીય જ્ઞાન અને જીવનના જ્ઞાન વચ્ચેનો તફાવત. અને જે મિત્રો પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એમના માટે આ એક માસ્ટર ચેકલિસ્ટ છે. આમાંથી તમને બધા મુખ્ય મુદ્દાઓ એક જ નજરમાં મળી જશે. કોણ પ્રણેતા, કયા સિદ્ધાંતો, કેટલા સોપાનો, શિક્ષકની ભૂમિકા શું, બધું જ. ઝડપી રિવિઝન માટે આનાથી બેસ્ટ કંઈ નહીં. આ બધી ચર્ચા પછી એક મૂળભૂત સવાલ મનમાં ઊભો થાય છે કે આખરે શિક્ષણનો સાચો હેતુ છે શું? અને જવાબ એ છે કે શિક્ષણનો અંતિમ ધ્યેય ફક્ત માહિતી આપવાનો નથી, પણ વિદ્યાર્થીઓને જીવન માટે તૈયાર કરવાનો છે. એમને વિચારતા શીખવવાનો છે, સમસ્યાઓનો ઉકેલ લાવતા શીખવવાનો છે. અને જ્હોન ડ્યુવીનું આ વાક્ય આખી વાતનો સાર કહી દે છે. શિક્ષણ એ જીવનની તૈયારી નથી, શિક્ષણ પોતે જ જીવન છે. બસ આ જ પ્રોજેક્ટ પદ્ધતિનો આત્મા છે.